ભંડોરીના એક શિક્ષક બહેનની 2 વર્ષથી પોતાની સેવા પોથી એટલે કે સર્વિસ બુક નહીં મળતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે સેવા પોથી મેળવી આપતા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે। મળતી વિગત મુજબ સવિતાબેન ભુવા હાલ ભંડોરીની GRA પંડ્યા હાઈસ્કૂલના આચાર્યશ્રીની જગ્યા ઉપર ફરજ બજાવે છે। સવિતાબેન ભુવાની સર્વિસ બુક જે તે સમયના આચાર્યશ્રીએ અરજદાર બહેનશ્રી તેમજ બીજા શિક્ષકોની સેવા પોથી સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નંદકિશોર પંડ્યા રહેવાસી કેશોદવાડાને આપી હતી, પરંતુ પ્રમુખશ્રીના અવસાન બાદ તેમના દીકરા ચિરાગ પંડ્યાએ સર્વિસ બુકો દબાવી રાખેલી હોય અને સર્વિસ બુક વગર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થતું ન હોય, જેથી અરજદાર બહેનશ્રીએ પ્રમુખશ્રીના દીકરા પાસે અવારનવાર સર્વિસ બુકની માંગણી કરતા તેઓએ સર્વિસ બુક આપેલી નહીં, જેથી અરજદાર બહેનશ્રી સર્વિસ બુક મેળવવા માટે માળિયાહાટીના પોલીસ સ્ટેશને આવી સઘળી હકીકત જણાવતા તુરંત જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PK ગઢવી તથા સી ટીમ ઇન્ચાર્જ વિલાસબેન L ડોડિયાને જણાવતા સવિતાબેનની સર્વિસ બુક અંગે શાળાના ટ્રસ્ટી સાથે કેશોદ તુરંત જ જઈ સંપર્ક કરી સવિતાબહેનને પોતાની સર્વિસ બુક પરત અપાવી સમસ્યાનો સુખદ ઉકેલ લાવ્યો હતો। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે। શિક્ષક વિભાગમાં ખુશીની લહેર વ્યાપી છે। હું ભુવા સવિતાબેન માળિયા તાલુકાના ભંડોરી ગામમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અને મારી સર્વિસ બુક છે એ 2.5 વર્ષથી અમારા જે ટ્રસ્ટી હતા એમની પાસે હતી। ત્યારબાદ ઘણા બધા જોબને લઈને પ્રશ્નો હતા, ઉચ્ચતર ચડાવવાનું ને એ રીતે, તો આ બધા જ પ્રશ્નો છે મેં માળિયા પોલીસ સ્ટેશનના PK ગઢવી સાહેબ સામે રજૂ કર્યા અને એમણે ખૂબ જ ઝડપથી ત્વરિત ગતિએ મારા પ્રશ્નોનું સોલ્યુશન એમણે કરી દીધું છે। મારી સર્વિસ મને પરત મળી ગઈ છે અને સીટીના જે ઇન્ચાર્જ વિલાસબેન છે એમણે પણ ખૂબ મદદ મને કરેલી છે। તો આ તકે હું માળિયા પોલીસ સ્ટેશનના બધા જ ખાસ કરીને PK ગઢવી સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ જય હિન્દ।